આદિવાસી પટ્ટામાં વિકાસની વાતો કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંય પાછા પડતા નથી। આદિવાસી પટ્ટામાં આ વિકાસ કર્યો છે, આ ખૂણે સુધી વિકાસ ગયો છે, પરંતુ હકીકતમાં જો ત્યાં જોઈએ તો આજે પણ એ યુવાન બેરોજગાર છે, આજે પણ ત્યાંના લોકોને રોડ રસ્તા નથી। હવે આ જ મુદ્દાને લઈ કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરનો આદિવાસી પટ્ટોમાં જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી ભાજપના જે નેતાઓ છે તે વિકાસના વચનો ખૂબ બોલતા હોય છે। અમે અહીંયા આ વિકાસ કર્યો છે, આ શાળા બનાવી છે, આ રોડ રસ્તા કર્યા છે, પરંતુ વાસ્તવિકતામાં ત્યાં આજે પણ લોકોને રોડ રસ્તા પૂરતા મળતા નથી, પીવાનું પાણી મળતું નથી। અને છેલ્લા જ સમયની વાત કરીએ તો હમણાં જ એક ઉદાહરણ સામે આવ્યું, જ્યાં આંગણવાડીઓ હતી, જે સ્કૂલો હતી, તેની હાલત એટલી ખરાબ છે કે ત્યાં બાળકો ભણી શકતા નથી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટનું પાણી જે છે હલતું નથી। ખાલી ખોટે ખોટા બોલ બોલવા અને આદિવાસીઓને ભ્રમિત કરવા અને તેમના વોટ લેવા, આ જ તેમનું હવે કામ રહ્યું છે। હવે આ જ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા મેદાને આવ્યા છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે સાંભળી લઈએ। છોટાઉદેપુર, ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ યુવાનોને તકલીફ છે, બેરોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોને પોતાના પાકનો ભાવ જે મળવો જોઈએ મળતો નથી। સરકાર, મને ચોક્કસ ખ્યાલ છે કે જેણે કપાસનું, મકાઈનું, ડાંગરનું વાવેતર કર્યું હોય, કપાસની ખરીદી સરકાર નથી કરતી, પણ ડાંગર અને મકાઈની ખરીદી કરવાની સ્ટાર્ટ કર્યા પછી ખેડૂતોને જે માલ એને સરકારે લેવો જોઈએ લેતા નથી। પહેલે કીધું કે અમે 1 એકરે 1 હેક્ટરે માલ 30 ગુણી માલ લઈશું અને હવે 15 ગુણી માલ લેવાનો કંઈક ઓર્ડર કર્યો છે। ટૂંકમાં ખેડૂતોને ભાવ મળતા નથી, ખાતરો જે મળવો જોઈએ ખેડૂતોને મળતા નથી। આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસું માથે છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરો, એ છોટાઉદેપુર હોય કે કવાંટ હોય, નસવાડી હોય, બોડેલી હોય, પાઇજેતપુર હોય, અથવા તો બાજુમાં જાંબુઘોડા હોય, સંખેડા હોય, આ તમામ તાલુકામાં ખાતરનો પૂરતો જથ્થો હોવો જોઈએ। સરકાર આ બાબતની વ્યવસ્થા કરવામાં ઊણી ઉતરી છે એમ કહીએ તો ચાલો નહીં। ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે તમને જ્યાંથી મળે ત્યાંથી ખાતર લઈ લીજો, બાકી આ સરકાર વ્યવસ્થા કરી શકવાની નથી અને એને કારણે આપણો પાક નહીં બગડે અને સારો ઉપજ થાય એના માટે જાગૃત રહીને ખરીદી કરી લેજો। ખાસ કરીને ગામડામાં શિક્ષણની વ્યવસ્થા જે છે વ્યવસ્થા તૂટી ભાઈ છે એમ કહીએ તો ચાલે। ગામડામાં હાઈસ્કૂલો શરૂ થાય છે ખરી, શરૂ થયા જ્યાં શરૂ થઈ છે ત્યાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી અને બંધાઈ છે તો ઓરડા ઓછા। ખાસ કરીને કવાંટ તાલુકાની વાત કરીએ તો હાપેશ્વરના માણુકલા ફળિયા અને આમલાબારી ફળિયામાં છેલ્લા 8 વર્ષથી પ્રાથમિક શાળા ચાલે છે કાચા મકાનમાં। સરકાર શું ઊંઘે છે? તાલુકા પંચાયતે એનો ઠરાવ કરી મૂકેલો હોય, જિલ્લા પંચાયતે મૂકેલો હોય, ગામની ડિમાન્ડ હોય અને એક વર્ગશાળા તમે બાંધી શકતા નથી। સરકાર વારે ઘડીએ વિકાસની વાતો કરે છે। આ આદિવાસી વિસ્તારનો આ વિકાસ છે? વિકાસ નહીં પણ વિનાશ છે એમ કહીએ તો કંઈ ખોટું નહીં। હવે અહીંયા તમે જે રીતે સુખરામ રાઠવાને સાંભળ્યા અને છોટાઉદેપુરના જિલ્લાના જે યુવાનો છે તે બેરોજગાર છે, ખેડૂતોને પોતાનો પાકનો ભાવ મળતો નથી, સરકાર ખેડૂતોનો માલ લેવો જોઈએ તે લેતી નથી। 1 એકરે 30 ગુણી માલ લેવાના બદલે ફક્ત 15 ગુણી માલ લેવાનો ઓર્ડર જે છે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેવા ઘણા મુદ્દાઓ અત્યારે આદિવાસી પટ્ટામાં ચાલી રહ્યા છે। અને બીજી તરફ એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા કેટલાય સમયથી એ જ ગુણગાન બોલ્યા કરે છે અને જ્યારે ચૈતર વસાવા અવાજ ઉપાડે છે કે કોંગ્રેસના નેતાઓ અવાજ ઉપાડે છે તો તેમને આદિવાસી વિરોધી કહેવામાં આવે છે, પરંતુ ખરેખરમાં શું તે આદિવાસી વિરોધી છે ખરી? કેમ કે જે વિકાસ અને જે જરૂરિયાતની વસ્તુઓ આદિવાસી લોકોને જોઈતી હોય છે તે તો તેમને મળતી નથી। માત્ર ભાજપને ખાલી મતો મળી જાય છે, ભાજપ ખાલી વિકાસની વાતો કરી લે છે। આ જ રાજનીતિ છેલ્લા ઘણા સમયથી આદિવાસી પટ્ટામાં ચાલતી આવી છે અને હવે આ જ બધી વસ્તુઓ છે તેમાં શિક્ષણની વ્યવસ્થા જે છે તૂટી રહી છે। જ્યાં સ્કૂલ છે ત્યાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી। કવાંટ તાલુકાના હડકેશ્વર ગામના જે માણુકુલામાં અમરીવાડી જે ફળિયામાં ઝૂંપડામાં સ્કૂલ છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે અને ભાજપના નેતાઓ આ સ્કૂલની વિકાસની વાતો કર્યા કરે છે। જ્યારે આ આદિવાસી વિકાસમાં જ્યારે ભાજપના નેતાઓ પહોંચે અને આ વિકાસ જોવે ત્યારે ખબર પડે કે ખરેખરમાં આ છે
છે તમારી ડબલ એન્જિનની સરકાર કે શું? હવે જોવાનું એ રહેશે કે આજે રજૂઆતો અને જે અવાજો ઉપાડવામાં આવ્યા છે તેનાથી ભાજપના નેતાઓ કોઈ વિકાસ કરે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.